શું દોસ્તો તમને ખબર છે કે રોજ સવારે એક ગ્લાસ સરગવાનો જ્યુસ પીવામાં આવે તો તમને ગમે તેવો સાંધાનો દુખાવો હોય કે પછી હાડકાનો દુખાવો હોય અને જો તમારા હેર લોસ થતા હોય તે તરત જ બંધ થઈ જાય છે. તો દોસ્તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સરગવાના જ્યુસ પીવાથી તમને શું શું ફાયદા થાય છે તથા આપણા બોડીની અંદર કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન વર્લ્ડ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો આજના વિડીયોમાં આપણે સરગવાના જ્યુસ પીવાથી આપણને કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરીશું અને ક્યારે સરગવાનો જ્યુસ પીવો જોઈએ તેના વિશે પણ વાત કરીશું. દોસ્તો સરગવાનો જ્યુસ એ તમે બધાએ જોયો જ છે અને આપણે બધા ઘરમાં અમુક ટાઈમે સરગવાનું શાક બનાવીએ જ છીએ. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે સરગવાનો જ્યુસ પીવાના પણ અનેક ઘણા ફાયદા છે. સૌથી પહેલા વાત કરી કે સરગવાનો જ્યુસ પીવાથી શું ફાયદા થાય. તો સરગવાના જ્યુસની અંદર સૌથી વધારે માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલું છે. જે લોકોને સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ હોય કે પછી હાડકાનો દુખાવો હોય અને કેલ્શિયમની કમી હોય તેવા લોકો જો 1 મહિનો સવારે એક ગ્લાસ સરગવાનો જ્યુસ રેગ્યુલર પીવે છે તો તેમને સાંધાના દુખાવામાંથી રાહત મળે છે. અને તમારું કેલ્શિયમ જો ઓછું આવતું હોય તો રેગ્યુલર તમે આ સરગવાનો સૂપ પીશો તો તમારું કેલ્શિયમ નોર્મલ થઈ જાય છે અને ઝડપથી વધવા લાગે છે. આ ઉપરાંત જે લોકોને હેર લોસ થતો હોય, જે લોકોને વાળ ખરતા હોય, વાળ ધીમે ધીમે ખરે છે, ટાલ થઈ ગઈ છે, તેવા લોકો જો રેગ્યુલર આ સરગવાનો જ્યુસ પીવે છે તો તેમને રાહત મળે છે. કારણ કે સરગવાના જ્યુસની અંદર બાયોટીન એટલે કે B7 રહેલું છે અને તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેના કારણે તમારા જો હેર લોસ થતા હોય કે પછી ત્વચાની અંદર નિખાર ના આવતી હોય તો તમે રેગ્યુલર સવારે આ એક ગ્લાસ સરગવાનો જ્યુસ પીવો છો તો તમને ત્વચા ઉપર નિખાર આવી જાય છે, તમારો ચહેરો ગોરો થવા લાગે છે, તમારા ચહેરા પર એકદમ રોનક આવી જાય છે અને વાળ ખરતા બંધ થાય છે. આ ઉપરાંત જે લોકોને પેટની સંબંધિત સમસ્યા હોય, ગેસ, એસિડિટી, કબજિયાત રહેતી હોય તેવા લોકો જો રેગ્યુલર સરગવાનો જ્યુસ પીવે તો તેમાંથી રાહત મળે છે. સરગવાનો જ્યુસ રેગ્યુલર પીવાથી કબજિયાત જેવી સમસ્યામાંથી રાહત મળે છે. આ ઉપરાંત સરગવાના જ્યુસની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. આપણા બોડીની અંદર એન્ટીઓક્સિડન્ટ એ હોવું જોઈએ, કારણ કે એન્ટીઓક્સિડન્ટ ઓછું હશે તો આપણા બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેના કારણે કોઈ પણ રોગ આપણને તરત ઇફેક્ટ કરી લે છે. તેના માટે સૌથી વધારે એન્ટીઓક્સિડન્ટ હોવું જરૂરી છે. તો દોસ્તો તમે જો સરગવાનો જ્યુસ પીવો છો તો તમને રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને તમારા ચહેરા પર, તમારા બોડીની અંદર એક અલગ જ નિખાર આવી જાય છે અને તમારી બોડીને નેચરલી ડિટોક્સ કરવાનું કામ કરે છે. એટલે કે તમારી બોડીની અંદર લંગ્સ છે કે પછી કિડની છે, આ બધાને તે નેચરલી ડિટોક્સ કરે છે અને તમારે એકદમ શરીરને ક્લીન કરી નાખે છે. આ ઉપરાંત સરગવાના જ્યુસની અંદર ભરપૂર માત્રામાં આયરન અને ફોલેટ રહેલું છે. આ બંને એવું વર્ક કરે છે કે તમારી બોડીની અંદર લોહીની ઉણપ હોય તો લોહીની ઉણપને દૂર કરે છે. જો તમે સરગવાનો જ્યુસ રેગ્યુલર સવારે એક ગ્લાસ પીવો છો તો તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. તથા જે લોકોને સુગર લેવલ એ વધી જતું હોય કે પછી સુગર લેવલ નોર્મલ ના આવતું હોય તેવા લોકો જો રેગ્યુલર સવાર સાંજ એક ગ્લાસ આ સરગવાનો જ્યુસ પીવે છે તો તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસના પ્રોબ્લેમમાંથી રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોને બ્લડ પ્રેશર વધી જતું હોય કે બીપીનો પ્રોબ્લેમ હોય, હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો તેવા લોકો રેગ્યુલર સરગવાનો જ્યુસ પીવે તો તેમને હાર્ટ પ્રોબ્લેમમાંથી રાહત મળે છે અને બીપી નોર્મલ રહે છે. દોસ્તો સરગવાનો સૂપ રેગ્યુલર પીવાથી તમારું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થાય છે. જે લોકોને વજન ના ઘટતું હોય અને ફેટ લોસ ના થતું હોય તેવા લોકો રેગ્યુલર સરગવાનો સૂપ પીવે છે તો તમારું ફેટ લોસ થવા લાગે છે. સરગવાનો સૂપ સવારે રેગ્યુલર એક ગ્લાસ પીવો જોઈએ અને સાંજે પણ તમે ગમે ત્યારે પી શકો છો. સરગવાનો સૂપ પીવાના કોઈ પણ નિયમ લાગુ નથી પડતા. તમે ગમે ત્યારે સરગવાનો સૂપ પી શકો છો, બપોરે પણ પી શકો છો, સાંજે પણ પી શકો છો, પરંતુ સવારે સૌથી વધારે ઇફેક્ટ આપે છે. સરગવાનો સૂપ તમે 3 મહિના રેગ્યુલર પી શકો છો, તેના પછી બ્રેક લઈ શકો છો અને પછી પણ સરગવાનો સૂપ પી શકો છો. એ તો તમે કન્ટિન્યુ પણ સરગવાનો સૂપ પી શકો છો. પરંતુ દોસ્તો ધ્યાન રાખવાનું છે કે સરગવાનો સૂપ એક ગ્લાસથી વધારે ના પીવું જોઈએ. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે સરગવાનો સૂપ પીવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરી. દોસ્તો મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે